સીસી માટે તમે એની પેટર્ન વગેરે જોઈ ગયા હશો. મારે તમને આજે એ વાત કરવી છે કે પ્રિલિમ પરીક્ષા જે 150 માર્ક્સની લેવાશે, જેના માટે સરકાર સમય કેટલો આપશે? તો કે 2 કલાકનો સમય આપશે. 2 કલાક એટલે 120 મિનિટનો સમય આપણને મળશે. અહીં આગળ સૌથી મહત્વપૂર્ણ સવાલ એ રહેલો છે કે 120 મિનિટની અંદર આપણે એવો 150 માર્ક્સનો પેપર પૂર્ણ કરવાનો છે કે જેમાં 90 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ રહેલું હોય. તો એક રીતે આપણે સમજીએ કે કાઠું તો કહેવાય, કેમ કે મેથ્સ અને રીઝનિંગની અંદર ગણતરીમાં વાર લાગે. જનરલ નોલેજના પ્રશ્ન હોય, ગુજરાતી અંગ્રેજી હોય, એનો સવાલ આપણે વાંચીએ તો એમાં માત્ર 2 જ વિકલ્પ આપણી પાસે હોય, કાં તો આવડે છે કાં તો નથી આવડતું. ત્યારે મેથ્સ રીઝનિંગમાં આપણે લોજિક દોડાવવાનું હોય, સૂત્ર લગાડવાનું હોય, ગણતરી કરવાની હોય. તો અહીં આગળ એવા વિદ્યાર્થીઓ વધુ પરીક્ષા પાસ કરશે કે જે એકદમ સ્ટ્રેટેજી સાથે મેદાનની અંદર ઉતરશે, પેપર દેવા માટે જશે. આ 150 માર્ક્સની OMR લઈ અને તમે પેપર લીધા વગર, કોઈ પણ પ્રકારે સવાલ વાંચ્યા વગર માત્ર ને માત્ર તમે ઘૂંટવાનું કામ કરશો ને, તો હું તમને ગેરંટી આપું કે તમારે 12 થી 15 મિનિટનો સમય એમને એમ જશે. હવે અહીં આગળ સમય કેટલો મળે છે? 120 મિનિટનો. એમાંથી તમે 15 મિનિટ બાદ કરી દો અને એટલા માટે તમારી પાસે જે સમય રહેશે વિચારવા માટે 105 મિનિટનો સમય રહેશે. આ 105 મિનિટની અંદર તમારે 90 માર્ક્સના મેથ્સ રીઝનિંગના દાખલાઓ ગણવાના છે, 60 માર્ક્સનું જીકે ગુજરાતી અંગ્રેજી કરવાનું છે. તો મુશ્કેલી તો રહેલી છે. તો અહીંયા આગળ હું તમને એ સલાહ આપું કે જ્યારે તમે અત્યારે હાલમાં મોક ટેસ્ટની અંદર જોડાશો, કોઈ ટેસ્ટ સિરીઝમાં જોડાશો, ત્યારે સૌથી અગત્યની બાબત તમારે એ ચેક કરવાની કે મારે મહત્તમ કેટલા પ્રશ્નો ટીક થઈ શકે છે. તો એના માટે તમારે એવી સ્ટ્રેટેજી અપનાવી કે જ્યારે તમે મોક ટેસ્ટ દેવા માટે જાઓ ત્યારે સૌથી પહેલા સહેલો પ્રશ્ન કયો રહેલો છે એને ઉપાડી લ્યો. ત્યાર પછી તમે એ સમજી લ્યો કે વન લાઇનર મને કયો પ્રશ્ન દેખાય છે એને ઉપાડી લ્યો. ત્યાર પછી તમે જેવો પ્રશ્ન વાંચો અને એમાં એવું માલુમ પડે છે કે આ કંઈક અઘરો રહેલો છે, એને તમે સ્કીપ કરી દો. એ સમય દરમિયાન અઘરો લાગે, આપણા કવરેજ ક્ષેત્રની બહાર લાગે, આપણે જે ટોપિક નથી કર્યો એમાંથી લાગે, એને તમે એ સમય દરમિયાન સ્કીપ કરી દો. એ પ્રશ્ન રાઉન્ડ કરી દો કે બેટા આપણે આગળ જતા આરામથી છેલ્લે મળીએ ટાઈમ રહે ત્યારે. ત્યાર પછી તમને જ્યારે એવું લાગે કે આ ફકરાવાળો પ્રશ્ન છે અથવા દાખલો છે એને સ્કીપ કરી દો. ત્યાર પછી તમને એવું લાગી રહ્યું છે કે આમાં કંઈક ને કંઈક મને ચાર્ટ વાળો દાખલો દેખાય છે અથવા મને DI ની અંદર કંઈક અઘરું દેખાઈ રહ્યું છે પહેલી નજરમાં, તો એ સમય દરમિયાન તમે એને સ્કીપ કરી દો. તમે સૌથી પહેલા ફોકસ એની ઉપર કરો કે 150 માર્ક્સની અંદર મારા કહી શકાય ને એવા પ્રશ્નો કેટલા રહેલા છે. અને તમને એકદમ અઘરો લાગે છે તો એ સમય દરમિયાન તમને એકદમ છેલ્લે સમય જ્યારે રહે ત્યારે તમારે ટીક કરવાનું, અધરવાઇઝ એ તમારે ટીક કરી દેવાનું. તો આવી કંઈક સ્ટ્રેટેજી અત્યારથી વિચારવાની, જ્યારથી મોક ટેસ્ટ આપો ત્યારે. પરીક્ષાની અંદર તમને બહુ બધું આવડે છે એનું મહત્વ નથી, પણ જેટલું આવડે છે એ તમે ત્યાં સવાલના